અહીંયા કઈ પ્રોગ્રામ જ છે, કાંઈ આવવાનું નથી થતું કાંઈ અહીંયા. અહીંયા તો રામની વાડી છે, આ રામની વાડીમાં કાંઈ ઘટે. વાડીનો પ્રોગ્રામ ભજીયા બનાવવાનો છે અમારે અહીં હાલતા પ્રોગ્રામ હોય. જો ભજીયા બનાવી, ગાંઠિયા બનાવી, પછી ઓલા ઢોસાના લાડવા બનાવી. એમ અમે અહીં કઈ ખાઈ જાય કવરેજમાં આવે તો થાય ને. કયું ના કરી છે, તમારે ફોન હાથમાં રાખવો જોઈએ ને. આ મનુષ્ય અવતાર રતન પદાર્થ છે, એ રતન પદાર્થ. આમાં બધી મોજ માણી લ્યો. આ સમુદ્રની લહેર છે. રામ કરવાનું કામ કરો, રખડવાનું બંધ કરો. અને ઘઉંમાં રતો લીટો, ઘી ગોરમાં વીટો, પછી એનો મીઠો, સમજ્યા. અને બાજરો કે મારે લીલી પાખું, ધોરું માથું. ઘોડા আর બુઠા ખાય તો ઘોડે આવે પાખું. અને જુવાન બન જાઓ. હું વાત છે 500 ખાઈ જાઓ. 8 પહેલાં ખાઈ જાઓ તો 10 લાડવા ખાતો હું. અને આવડા આપણે સુઈરમાં આવડા લાડવા હોય ને છીણાના, તો 18 ખાતો. મિત્રો, વાડિયા પ્રોગ્રામ તો ઘણા બધા જોયા હશે. બધા જુવાનિયા રાત્રે ભેગા થઈને તમે કંઈક ને કંઈક ભજીયાનો પ્રોગ્રામ હોય, દાળનો પ્રોગ્રામ હોય, અલગ અલગ પ્રકારના એને પ્રકારના પ્રોગ્રામો આપણે માણ્યા છે. અમે વાત ગુજરાતીના પ્રવાસમાં ઘણીવાર હોઈએ અને આપણે માણતાય હોઈએ છીએ આ પ્રકારના કાર્યક્રમો. આજે છગન દાદા છે આપણી યારે, ખાસ તો એમને એટલે મળવાનું છે. વિશેષ પ્રકારના અલગ પ્રકારનો પ્રોગ્રામ તો રાખ્યો છે દાદાએ, સરસ મજાનો. આજે સ્પેશિયલ એને ખાસ મળવાનું છે. પણ એ પ્રોગ્રામ હેનો છે, એમાં હું વસ્તુ વાપરવાની છે અને એના ભજીયા બનાવવાના છે, એ સમજવાનું છે. દાદા, આજે આપણે પ્રોગ્રામનું અચાનક આયોજન થઈ ગયું અને હું આજે ગોઠવું છે ભજીયા બનાવવાનું. એમ હું એના ભજીયા તમે કઈક નવા હમણાં પાન બતાવતા હતા, એ શું હતું? જો ભજીયા અજમાના છે. અજમાના પાન ફ્રેશ સીધો હમણાં તમે તોડીને લાવ્યા. અજમાના પાન, તે પછી સરગવાના પાન, એ શરીરમાં હારા માટે. મેથી, કોથમીર, લસણ અને લીંબુ, એવી રીતના મરચા, એ બધું નાખી અને ભજીયા બનાવવાના છે. વાડીનો પ્રોગ્રામ ભજીયા બનાવવાનો છે. દાદા કઈ કે તીખા છે કે નહીં એમ પૂછે. તીખા છે. અને એમની દાદા અચાનક વાડીએ આ ભાઈ અહીંયા આવતા રહીએ, આપણે અહીંયા બેસીએ 2 મિનિટ ખાલી અહીંયા આવતા રહીએ. ચૂલો હળગાવીને કેવો વધતો હતા. ઈ કરશું, ઈ તો હમણાં તો હળગાવી ચાલુમાં હમણાં હળગાવી દે આ ભાઈ. એમ અચાનક કાકા આ બધા પ્રોગ્રામ ને બધી આખી મજા. અત્યારે નિવૃત્ત જીવન અમારે અહીં હાલતા પ્રોગ્રામ હોય. એમ હા, સિનિયર સિટીઝન જો ભજીયા બનાવી, ગાંઠિયા બનાવી, પછી ઓલા ઢોસાના લાડવા બનાવી. એમ ઢોસા ભઠ્ઠો કરી અને લાડવા બનાવી. ચૂરમાના લાડવા, એવી રીતના ઢોસાના લાડવા. હા, એ થારી હોય ને આપણે, એમાં એ લોટ પેક કરવાનો, પછી લાકડાનો ભઠ્ઠો કરવાનો, એમાં પછી ઈવડે ઢોસા આમ થારી રાખી અને એમાં શેકી નાખવાનું. પછી એને સારી અને એમાં ઘી ગોળ નાખીને લાડવા બનાવો. હા, ભેગી દાળ બનાવો, કઢી બનાવો, જે બનાવો એ હાલ. નકરા તમે કેટલા લાડવા ખાઈ આગો? વધીને કાકા 2 આવડા 4 લાડવા ખાઈ જાવ તમે. ઢોસા બનાવો ને દાદા છે ને 10 લાડવા ખાઈ જાય ઢોસા બનાવે એટલે. લાડવા હમણાં તમારી પાસે આવું વાત કરવા, ઈવડે એ લાડવા છે ને તમે એટલા ખાઈ જાવ. એમ હા, નો ખાતા હોય ને એ એટલા ખાય. એક ખાતું હોય ને એ 2-3 તો ખાય જ. એ લાડવા જેવા બને. અને એમાં ઈ લોટ એનો હોય. લોટ આપણે ઘઉંનો જ હોય. લોટ ઘઉંનો જ લોટ હોય. પણ ઈ જમાવટ થાય બને. એક તો વાતાવરણ એવું. તરવાના નહીં, તેલમાં શેકવાના, ભઠ્ઠો કરી એમાં શેકવાના અને એ તારી રાખીને પછી એને ખમણી નાખવાનું. પછી સૂરમું થઈને એમાં ગોળ ને ઘી નાખી દેવાનું, પછી રીને જ ખાવાનું. જમાવટ થઈ જાય. હા, પછી એમાં કાજુ, બદામ, કિસમિસ જે નાખવું હોય એ નખાય. ટોપરા, ખમણ છે, એવું બધું. ચાલુ કોણે કર્યું કાકા આ બધું બનાવવાનું? થાય જ છે, કાંઈ વર્ષોથી વાડી થાય છે. શું વાત છે. તમે અમને આ બધા પ્રોગ્રામ ને બધું અત્યારે જ નિવૃત્ત થયા, પહેલેથી આ પ્રોગ્રામ ને પહેલેથી ના કેટલા વર્ષો ત્યાં કરી છે. અમારી સોસાયટી વાળા, અમારા સિનિયર સિટી છે ને, એ બધા અહીંયા આવીને પ્રોગ્રામ અમે કરીએ. હા, એમ. અને ગામ રાજકોટથી અહીં ગામમાં હતા ત્યાં કરતા અહીં પ્રોગ્રામ. પણ અત્યારે બધા સ્પેશિયલ ત્યાંથી તમે બધા ગાડી લઈને આવી જવાનું. હવાઈ આવીને હાઈન લગી રહી. પછી જો શીણા હોય તો શીણા શેકીને ખાવાના, પછી મકાઈ હોય તો ઈ, ઘઉં હોય તો એનો પોક કરવાનો, શીણા શેકવાના, કાચા ખાવું હોય તો કાચા ખવાય, જીંજરા આપણે. અને
શેરડી તો છે, હા શેરડી ખાવાની, એમ એ બધા હાઈન લગી રહેવાનું, મોજ કરવાની. હું બીજું વાહ મોજ નો આનંદ જ અલગ છે ને એમાં મિત્રો હારે નિવૃત્તિ હા, હા, 15-20 જણા થઈ જાય અમે. એમ હા, હરખે હરખા બધા 25 જણા થાય, 20 જણા થાય, એવું થઈ જાય એમ જેને જેવો ટાઈમ ઉપર કરીને. આજ તો પછી આવો ચિંતાનું થયું, તમે આવ્યા એટલે કે ભજીયા બનાવવા છે ને ગાંઠિયા બનાવવા, તો પણ હવે કીધું ભજીયા બનાવી નાખી. એમ હા, જો આ બાપા એ સુધારે છે બધું, હા. કોથમીર, મેથી, લસણ અને અને આ આ પાન તમે છે. હાજમાના પાન ને આ બધું આખું જોરદાર એમ હા. આમાં ઓર્ગેનિક એકદમ આયુર્વેદિક ભજીયા આ બનતા દવા વગર ન જ થાય. જો એમનું. આ તમે હે ને ખાવડો તો આની અંદર ખાજા આ આવડા પાન તો ક્યાંક તમને જોવા મળે. નો કહેવાય. આવડું મોટું પાન ને. હા, આવડું પાન તો અને હાથમાં ક્યાંક ન્યા જ પકડું સુગંધ કેટલી આવે છે એની છે. અને આ શરદી માટે અસલ. હમ ને તમે આમનામ ખાઈ જાવ ને તોય શરદી ફેર પડે. શરદી પેલા વખતમાં શું હતું, ગઈ ઢાવ ને તેથી દવા તો નહોતી, હમ તેથી છે ને આવડા પાન ખાય અને કાં પછી રાબ પીએ આપણે. રાબ જોઈ છે ને રાબ તમે? હા. બાજરાના લોટને રાબ ગોળ કરીને. નાખીને કરીને ઈ જ પી જતા. એનો આખો આનંદ જ અલગ હતો. હા, અને અત્યારે નિવૃત્તિ પછી કાકા દિનચર્યા શું હોય તમારી આખો દીનો કાર્યક્રમ શું હોય કાંઈ ન હોય, શું કરી કરું. જો આ કાકા કઈક કહે છે એક જ હું પેલા હાલ બોલો રામ કરવાનું કામ કરો, રખડવાનું બંધ કરો. અને ઘઉંમાં રતો લીટો, ઘી ગોરમાં વીટો, પછી એનો મીઠો, સમજ્યા? અને બાજરો કે મારે લીલી પાખું, ધોરું માથું, ઘોડા હાર બુઠા ખાય તો ઘોડે આવે પાખું, અને જુવાન બન જાઓ. હું વાત છે એટલે તમે એમ વાત તો કરો એ સુધારતા અને એમાં શું છે, આ બધી વસ્તુ છે ને, હમ. આ બધી આ અટાણની શિયાળાની વસ્તુ છે ને, આ બધી વનસ્પતિ, કોથમી છે, મેથી છે, એ બધી તમારે આંખોને માટે તેજ આવે અને શરીરને માટે સારું. ગમે એટલું ખાવ ને, લસણ છે એ તંદુરસ્તીવાળું કહેવાય, અને આજમાં સીધી તંદુરસ્તીવાળા. એટલે આ બધું ઓર્ગોનિક છે ને, એટલે ગમે ચણા એટલું- લોટ એ નિર્દોષ ને ચણા લોટે હારો. એમાં તો સૈણો કે હું શિવરાત્રે શિપટો, અને શિવરાત આવે તો સીણો શિફ્ટો થઈ જાય ને પછી એમાં એનો મીઠો, સમજ્યા? એને તેલમાં બધે કરો તો એનો મીઠો આવે, એની બધામાં ભળે સીણો. તો કેટલી એની સીણાની વસ્તુ બને છે, ગાંઠિયા, ભજીયા, એના પકોડા, લાડવા. સીણો તો બધા કરતાં ઊંચો છે, એકદર અનાજ કહેવાય. તો બધા કરતાં ચાર અનાજમાં એ મોટું અનાજ છટણ હાલે છે. ચાર અનાજમાં મોટું અનાજ હાલે છે સીણાનું. સીણો આખી દુનિયામાં ફરે. બોલો. આજ તો આ બાપાની આવ્યા છે, ત્યાં પરબારું છે એટલે ભજીયા બનાવે છે, અને બધો મસાલો છે, આ બધું એનું છે. ભાઈએ લોટ લઈ દીધો, અને એનો પ્રેમ ભાવ છે, એટલે પ્રેમ સાચો સીધ દીવાની છે. આ પ્રેમ છે એ મોટો ધર્મ છે માણસોનો, કોઈ પણનો. તમે પ્રેમથી છે ને, આ એની વાડીએ એને બધાનો પ્રેમ છે. આખા એના કુટુંબને પ્રેમ છે. છોકરાનો પ્રેમ, બાપાનો પ્રેમ, એનું મોઢું કોઈ દી મલકાતું હોય. ખાય એટલો માણસ કહે છે વરઘોડિયા સંસારમાં સુખી રહે, દુઃખી નો થાય કોઈ દી. આ જેટલા જમે એટલો જ આશીર્વાદ. સંતો ભક્તો જે જમે એટલો જ આશીર્વાદ. પૈસા દોલત કોઈ કામ નથી આવતી, સમજ્યા? એટલે જો પાણીના 5, ચાના 100 અને જમવાના 1000, મનનો કોશ હોય તો આ બધું ખવડાવીને રાજી થાય છે. જય ભગવાન. શું વાત છે કાકા? લાડવા. અને હમણાં તો લાડવાનું કહેતો તો એના લાડવા. અરે લાડવા તો આ બધા ખરેખર ઘઉંમાં રાતો લીટો, ઘી ગોરમાં વીટો, પછી એનો મીઠો. આ ઘઉંના લાડવા બનાવે, એમાં બધું ઘી આવે, પછી એમાં શું એમાં ખામી આવે. રસપડતા લાડવા. તમે કેટલા ખાઈ? અને રામ રાજ્યમાં દૂધ મિલ્યું, કૃષ્ણ રાજ્યમાં ઘી મિલ્યું, માખણ મિલ્યું, અને કળયુગમાં ચા મિલી. તો ફૂકી ફૂકીને પીએ રાખો. લ્યો. એમને તમે કેટલા ખાઈ જાવ? હું તો અટાણે 500 ખાઈ જાઉં. 8 પહેલાં ખાઈ જાઉં, 10 લાડવા ખાતો હું. અને આવડા આપણે સુઈરમાં આવડા લાડવા હોય ને છીણાના, તો 18 ખાતો. હવે નથી ખાતો. મારા 75 વર્ષ થયા. કેટલા? 15 વર્ષ થઈ ગયા. તમને હું નાનો લાગુ છું? 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ થઈ ગયા. વર્ષ થઈ ગયા. એમ નહીં, આ તો તમે તોય આટલી તંદુરસ્તી જાળવી રાખી. હજી ચશ્મા વસમાં કાંઈ નહીં. અમારે તો આંખે દેખવાનું, કાને સાંભળવાનું, બધું રેડી. માલ જ ખાતો છે. ઘીમાં છે ને રોટલા બનાવતા ને માખણમાં રોટલા કરીને, તો લોટમાં માખણ નાખીને પછી રોટલા બનાવતા. શું વાત છે? ગાય દોવા દેતી તે અત્યારે નથી, હમણાં ગાય પાછી લેવી. હજી તમે બધું આ કરી શકો છો. આવડો આ બરી ગયેલી રાખ હોય ને, તો આની માટે એક ગાડું રાખ અને સાણનો ગોળ, અને એમાં 2 ગાડી ઉડાડો ને, આ લસણના પાંદડા લસણમાં ઓર્ગોનિક થઈ જાય. લસણ સીધું આટલે આવે. રાખ નાખવી પડે. અને ગાયનું સાણ હોય ને, પેશાવર હોય ને, એ અમે તો મારે લસણ છે આટલે આવે, સીધું જ આટલે. હા, એટલું લસણ હું પોતે જ બનાવું. હા, લસણમાં એવી રીતે નાખવાનું. કેમિકલ ઓછું ને આવડું આ વસ્તુ છે ને, એ બધી બહુ સારી. બધું સારું, ચોખ્ખું સારું, એ જ સારું ને. હવે તો બધું ડુપ્લિકેટ. આ છે ને ગાય છે,
ગાય હોય છે એ કેવી ખબર છે ગાય ખડ ખાય છે એનું પર દૂધ ખાય છે આપ થાય તો કોઈ જ ન કરીને પર ઉપકારી ગાય છે ગાય માતાને લૂણ આપણે ન સૂકવી ગઈ પછી આપણી માં હોય ને લૂણ ન સૂકવી ગઈ એમાં છે ને આ જરાશય છે બધું સમજ્યા આ જરાશયની અંદર છે ને આ પાખુવાળાની ઈંડ બીજ હોય આપણે જરાશયની અંદર એટલે આપણે જરાશયની અંદર પાણીના પરપોટામાં વીંટાઈ ગયેલા હોય અને એ કુદરતની અજબ રચના એના સાધન કોઈ દી ભાર્યા નહીં કીડીના પગમાં ઝાંઝર વાગે તો કોઈ તમે સાંભળ્યું છે હે કીડીના પગમાં ઝાંઝર વાગે નહીં વાગે તો એની ખબર ન હોય પણ એ તો મારા નાથને ખબર હોય આ બનાવવાળો ત્રિલોકનો પતિ છે ને અદબ રચના છે એની એને કોઈ પાર ન પામે ભક્તિ કરે પાતાળમાં દાબી દૂબી નો જે કોક જ હરી હોય કરોડે કોક જીરલો જ ઈશ્વરને પામે આ તો જગતમાં આવ્યા છે એટલે માયા મેળવા અને બધું કરવા બાકી તો હાસી વસ્તુ તો આ બધી આ છે ને સમજ્યા દૂધપુત્ર દીકરાને ઘીરે સકોરનાથને પ્રભુ રૂઠે ને રાજી જમવા ઝાડને બદલે અટાણે બધું માગ્યું બીજી જાતનું પૂરી પકોડીને ભાજીને થાય રાજી કરે મોજ મજા કરો તમે એમને તમને ભાવે કે નહીં તમે ખાવ હું તો ખાવ તો હું નથી ખાતો રબરના ડટા કહેવાય ઓલા નથી બનાવતા પાવ એ રબરના ડટા નથી ખાતો કોઈ દી પૂરી ભાવે પૂરી પકોડી ઘીરે બનાવી ખાય બાકી ત્યાં ગામની વસ્તુ કોઈ નહીં ખાવ નહીં નહીં એમાં મજા જ ન આવે ઓલો ઢોસા ની બધી એવું કોઈ વસ્તુ નહીં કાંઈ નહીં રબરના ડટા એમ રબરના ડટા બાજરો કે લીલી મારે પાખું ધોરું માથું ઘોડાવાર બુજા ખાય તો રોટલો ઘઉં મારા તો લી એમાં વીંટો હોય ખરેખર ખાડા પાડી માખણ તો એમાં તમારા શરીરની અંદર તેજ આવી જાય સસમા બસમાં નીકળી જાય બધાય એમ હા એ આ વસ્તુ છે આ બધી વસ્તુ કોથમી છે ને તમે અટાણે ખાવ ને આ મેથી કોથમી આ લીલી નાગરમાં બધી વસ્તુમાં આ 6 મહિના તમે આવડું આ ખાવ ને આ કોથમી મેથી તમારા આંખમાં નંબર વ્યા જાય તમારે હજી આવ્યા જ નથી હજી હું આ સસમાથી વાંચું છું બોલો સસમા વગરનો વાંચું છું હા અંધારામાં હું છે ને પાણી વાળો તો હાવ બત્તી જ ન રાખતો રાતે પાણી વાળો અંધારામાં નાકા વાકા બધું મશીને વેતું કરી લો બધું મને અંધારામાં વીછી દેખાતો રચકો વાટલો બધું કરી લો રાતે જોની અમે છે ને હાવ સસ્તામાં 12 અને 10 કિલો રચકો વેચેલો 4 રચકા હોય ને એટલા રચકા હોય ઊભા હોય આટો ટન સમય જોઈ લીધો બધો અત્યારે નથી પણ આમ એટલું બરાબર ઘણું થઈ ગયું એમ હું પાછું વધારે નાખવું પડ્યું થોડું ઢીલો થયો છે હાલો મિલન કરી નાખો મિલન કરી નાખો દાદા કે જ્યારે પછી હલાવશે મેથીની સુગંધ આવે છે દાદા જોરદાર દવા જેમ કામ કરે શિયાળામાં તો હા દવા ને ઘોડે જ આ કામ કરે દવા એટલું કામ કરે એથી જાજુ કામ કરે દવાથી જાજુ કામ કરે એમ હા કાટલી ગળામાં થાળી આ કરી લાવો હું ગયો દાદા થાળી અંદર એક લાવો થાળી અંબાવો અલ્યો આ રાખો ને હા બરાબર આ મજો આવે દાદા ચાઇનીઝ પંજાબીમાં અહીંયાના એ કાંઈ થોડી આવી વસ્તુ હોય બધી તાજી વસ્તુ પીઝા હું કયો દાદા એવું નથી ખાવા પીઝા દાબેલી પાવભાજી એ રબર ડટા નથી ખાવા મારે રબરના ડટા એ કોઈ દી જિંદગીમાં નહીં ખાવાના કોઈ દી નહીં ખાવાના વાહ બહારની પૂરી કે કોઈ વસ્તુ બહારની વસ્તુ જરાય નહીં કોઈ વસ્તુ નહીં સોડાય બહુ નહીં આ તો લીંબુવાળી હોય ને અમુક ઠણ પી નહીં હાલો હા કઈ આવો છો એ અહીં નહીં આવી અમે અહીં ભજીયા સગન બાપાને બધું બનાવ્યું છે અહીં કણે ના ભાઈ આવ્યા જીતુભાઈ આવ્યા છે એમાં કાંઈ ઘટે નહીં બધું લઈ આવ્યા છે અમે અહીં કઈ ના કવરેજમાં આવે તો થાય ને કયું ના કરી છે તમારે ફોન હાથમાં રાખવો જોઈએ ને અહીંયા કઈ પ્રોગ્રામ જ છે કાંઈ આવવાનું નથી થતું કાંઈ અહીંયા તો રામની વાડી છે આ રામની વાડીમાં કાંઈ ઘટે હા બરાબર છે ને ભાઈ આ તો અલકનો ઓટલા જેવું છે કામકાજ આમાં ગમે એટલે આવે નહીં અહીં જમતા જાય એટલે આશીર્વાદ લેતા જાય અવતાર આપ્યો બત્રી કાઢી નાખે આ મનુષ્ય અવતાર રતન પદાર્થ છે એ રતન પદાર્થ આમાં બધી મોજ માણી લ્યો આ સમુદ્રની લહેર છે વાહ છે ને પણ કટે નહીં કઈ સમુદ્રની લહેર કહેવાય આમાં મોજું માણી લ્યો ભરતી ને ઓટ ને આમાં 18,000 વનસ્પતિ ભગવાન તમારી મેરે ખાવાનું કેવું મિત્રો જો ગરમા ગરમ દાદા અજમાના ભજીયા ઉતારે છે આ વાડીની અંદર જ્યાં બેઠા છીએ ત્યાં જ બધું ઉગે છે દાદા શોખથી ઉગાડ્યું છે બધું ઓર્ગેનિક કા દાદા હા કોઈ વસ્તુ બીજી કઈ ઓલી જોઈએ જ નહીં એમાં વાટીનો તાજું ઉતારીને ઓહો મૂક્યું ભજીયું દાદા લીંબુ લીંબુ બધું અહીંયા ઉગાડ શું બધું ઉગાડ્યું બધું ઉગાડે છે એકે વસ્તુ આવ્યું લઈ તો ગયો આ લોટ
ગામમાંથી લે પણ લોટ તો અહીંના ચણાનો જ જાય ને. વાહ વાહ, અજમાનું ભજીયું ઉતર્યું છે દાદા ગરમા ગરમ. આની તો સુગંધ જ અલગ છે. મેથીની કેમ અલગ સુગંધ આવે, અજમાની આખી સુગંધ જ અલગ છે. બીમાર થાવ તો ભજીયા અજમાને કરી લેવાના. શરદીમાં કામના, શરદી ઉધરસ હોય રસમાં અને એમને ખાવ તો કામના. ના દાદા વિડીયો જોયા પછી તમારે બધાની ફરમાઈશો આવવા માંડશે દાદા, અમારે અજમાનું ઓલું ખાવું છે ભજીયું. મિત્રો ગરમા ગરમ ભજીયા ઉતરે છે અને આ બાડીની મોજ છે, આ દાદાની મોજ છે, નિવૃત્તિનું જીવન જીવે છે અને સિનિયર સિટીઝન વાળા આનંદ કરે છે. આપણે આજે એમની યારે જોડાઈ ગયા છીએ અને આપણી યારે એ યુવાનોની જેમ મજા કરે છે. આ આનંદ છે. બનાવવાની ક્યાં ખબર જ નકર તો અમારે સ્ટાફ આખો આવે, એમ સ્ટાફ આખો બધું આવે. અને આ કઈ જગ્યાએ આવીએ છીએ મિત્રો આપણે દર વખતે દાદા? અહીંયા જ આવે. આ ક્યાં બેઠા છીએ આપણે? લોકેશન કહી દો. વાડીએ જ બેઠા છે. વાડીએ બેઠા છીએ દાદા, રાજકોટ થી સ્પેશિયલ માખાવાડ આવ્યા હા, માખાવાડ અમારા ઘરની વાડી જ છે. છે. વાડીએ આવ્યા છીએ અને જો કાર્યક્રમ થાય છે. આ કોઈ આયોજન નહોતું એટલે કોઈ મિત્રો નથી બીજા, બાકી તો આખો સ્ટાફ હોય દાદા કે. તમારા જ માણસો છે. તો આ મજા છે મિત્રો વાડીના કાર્યક્રમની. આવી જ કંઈક વાતો સાથે ફરી ક્યારેક મળીશું. બસ સમજતા જ વાતો કરીશું. ત્યાં સુધી મને રજા આપો.